જે લોકો પૂજ્યપાદ શ્રી રંગઅવધૂતજી મહારાજને માને છે એના માટે તો આને વધારે મૂલ્યવાન આજનો દિવસ જ ઉગ્યો નહીં હોય. 15 જાન્યુઆરી 1965 શુક્રવારે સવારે ઔદુંબર એટલે ઉંબરો ને જલ સિંચન કરેલું ઔદુંબર કલ્પવૃક્ષ સંગમ કામદાયક વિક્રમ સંવત 2021 અત્યારે 2082 છે. પોષ વદ 12 અને શુક્રવાર છે. અને ઉમરાનું ઝાડ અને અહીં ધ્યાન સમાધિમાં બેસતા રંગઅવધૂતજી મહારાજ. પણ એમનું પણ એક વાક્ય આ તો સરસ જ છે, પરસ્પર દેવો ભવ. સમજી શકાય તો સમજાય અને વંદન, ન સમજાય તો અભિનંદન. અને ખાસ તો એમનું જે લખેલું વાક્ય મને જે અતિ ગમ્યું, જે આપણા માટે, મારા માટે, બધા માટે, આપણા માટે એકમાત્ર બ્રહ્માંડનું અલ્ટિમેટ માતા માતેવ કેવલમ, બીજું કાંઈ ન જોઈ. જય શ્રી ખંભલાઈમાં. એક શબ્દમાં બ્રહ્માંડનું તમામ જ્ઞાન, માતા માતેવ કેવલમ. એમની તપોભૂમિ છે જ્યાં બેસીને એ તપ કરતા કુટીરમાં. આ એક નથી રહેતું. મૌન એ ખરેખર મુમુક્ષને માટે અત્યંત શક્તિદાયક છે. દુનિયા પરમાત્માનું પ્રતિબિંબ છે. ભગવાન ભક્ત કામ કલ્પદ્રુમ છે. અને માતા સમાન બીજું કોઈ દૈવત મોટું નથી. માતા સમાન બીજું કોઈ દૈવત મોટું નથી. તમામ પ્રકારની કરેણ છે. સફેદ કરણ, પીળી કરણ, લાલ કરેણ. તુલસીનો છોડ વાવેલો છે. લખ્યું છે માતૃ સ્મૃતિ તુલસી, માતૃદેવો ભવ. ઉંબરો ઘરમાં હોવો જ જોઈએ, દરેકના ઘરમાં. ફરી એકવાર કહેતા પહેલાં સિંહેશ્વરીમાં અદ્ભુત ઉંબરો છે. ઉંબરાનું ઝાડ થાય આર્યું, ઉંબરા ઉપર ટેટા થાય બહુ સરસ. અને પક્ષીઓ માટેનું બેસ્ટ નિવાસ સ્થાન છે. એકદમ ઘટાટોપ થાય, છાંયો બહુ હોય અને મીઠા મીઠા, તુરા મીઠા બંને ખટમીઠા એવા એના ટેટા જોવા મળે. તો દેખાડું. કદાચ તમને દેખાતા હશે, ટેટા છે ગારિયા. ભરપૂર ખોરાક મળી રહે બધા પક્ષીઓને, ભરપૂર ખોરાક મળી રહે. એક ઉંબરો વાવી દો એટલે એક નિવાસ સ્થાન, એક અન્નક્ષેત્ર પક્ષીઓ માટેનું આજીવન. અને એનું વૃક્ષનું થોડોક ટુકડો કાઢી અને આપણે આપણા ઘરના દરવાજામાં પધરાવવો જોઈએ. જે ચોખટ બને આપણી, જ્યાં નવી વહુ આવે કે વહુના લક્ષણ બારણામાંથી અને પુત્રના લક્ષણ પારણામાંથી, તો એ જે બારણું છે એનું જે એને રાઇટ એંગલ મેન્ટેન કરવા માટે ઉપર તો હોય, લેફ્ટ એન્ડ રાઇટ હેન્ડ સાઈડ હોય, પણ નીચે નથી હોતું. તો ઉંબરો એ રાઇટ એંગલને 100% પૂરો કરે એટલે વાસ્તુ દોષ ન આવી જાય. એમાં ખાસ તો એનો હેતુ. અને ઉંબરાનું લાકડું અતિ પવિત્ર છે અને જીવંત મનાય છે, કે આપણને આવતા જતાં પૂછે અને આપણી પાસે જવાબ પણ માંગે. આના ઉપર હું એકવાર બોલી ગયો છું, પણ એવું ઉંબરાનું વૃક્ષ. અને શ્રી રંગઅવધૂતજી મહારાજના લીંચના આશ્રમમાં જે એમનું ઘણું બધું જીવન પસાર થયું અને માતૃભક્તિ એમણે અહીંયા કરી. ખૂબ સરસ જગ્યાનો લાભો મળ્યો. બેસતું વર્ષનો બીજો દિવસ. અને બસ ભગવાન આવી રીતે જીવનની છેલ્લી ક્ષણ સુધી ફેરવતા રહે. શિલશંકર દાદાની બહુ ઈચ્છા હતી ફરવાની, એટલે ફરતા જ રહ્યા. જાસૂદ છે, કરેણ છે, ઘણું બધું છે, ચંપો છે. અને આના જેવું સુખી દાંપત્ય જીવન બધાને માતાજી આપે. અમારા પ્રમુખ સાહેબ અને પ્રમુખાણી બંને અહીંયા એ ઓટલે બેઠા છે, હાઈ ક્લાસ. ખંભલાઈ માત કી જય. ખૂબ શાંતિથી, આવી શાંતિ ક્યાંય ન હોય. હે લક્ષચંડી મહાયાગ માટે અમે કંકોત્રી મૂકવા આવ્યા. અને રંગઅવધૂતજી મહારાજના શ્રી ચરણોમાં પણ કંકોત્રી મૂકવામાં આવી પરિવાર વતી. અને આખી ટીમ, ખૂબ આનંદ આવ્યો. અને હવે માંડલ તરફ પ્રયાણ. ગઈકાલે સવારે 1500 માણસો અને સાંજે 500 માણસની એવરેજ થઈ ગઈ હતી. એટલે યાત્રાળુએ ભોજન લીધો.
આજની ગણતરી અમારી 800થી 1000ની વચ્ચે છે. માંડલ પહોંચશું હમણાં અને પછી પાછા સેવામાં લાગી જશું. જય અંબા, જય ખંભલાઈ માં, કેવળ તુજ કરુણા.